આ દુનિયાનો સૌથી ડેન્જરસ માણસ ખબર છે કોણ છે? એક પેમ્પર્ડ પુરુષ, એક એવો મેલ જે નાનપણથી પોતાના ફેમિલીમાં બહુ પેમ્પર્ડ રીતે મોટો થયેલો છે. બિકોઝ જ્યારે આ મોટો થાય ત્યારે આ કાં તો કોકનો દીકરો, કોકનો ભાઈ, કોકનો પતિ કે કોકનો પિતા બને છે. એક પેમ્પર્ડ પુરુષ દુનિયાને એ જ એંગલથી જુએ છે કે દરેક લોકો આજુબાજુના માત્ર એના માટે અને એને ગમે એવું વર્તન કરી શકવાના છે. ખાસ કરીને જ્યારે આ મેલના મેરેજ થાય ત્યારે પોતાના મેરેજમાંથી પણ એ પોતાની વાઈફ પાસેથી પાર્ટનરશિપ નહીં, એ પેમ્પરિંગ એક્સપેક્ટ કર્યા કરે છે. આ એ જ પુરુષ છે જેમાં નાર્સિસિસ્ટિક પર્સનાલિટી હોવાની વકી સૌથી વધારે છે. અને હું તમને કહું આમાં પ્રોબ્લેમ શું છે. આ પુરુષ હંમેશા પોતાના વાઈફ સાથે એવા જ ઝઘડા લેશે જેમાં એ જાણે છે કે એના વાઈફના કયા બટન્સ દબાવવાથી ટ્રિગર થઈ જવાની છે અને પોતાના ઊભા કરેલા ઝઘડામાં એકચ્યુઅલી પેલીને ટ્રિગર કરી અને એની પાસે એવો ગુસ્સો કરાવશે જેના કારણે એને ગિલ્ટમાં નાખશે કે તું મારી સાથે આવું વર્તન ના કરી શકે, હું તારો હસબન્ડ છું, યુ નીડ ટુ બિહેવ મોર બેટર વિથ મી. વાઈફ ગિલ્ટ કોન્શિયન્સ કોમ્પ્લેક્સથી પીડાતી હોય કારણ કે એને અપરાધ ભાવના આવી જાય એટલા માટે તરત પોતાના ઊંચા કરેલા અવાજ કે પોતાની કરેલી ભૂલ ઉપર માફી માંગવા માંડે. એક મેન્યુપ્યુલેટિવ નાર્સિસિસ્ટિક પુરુષ એ જોઈને રહેશે કે ઝઘડો કોક ભલે બીજા ટોપિક ઉપર હતો, એમાંથી કેઓસ ઊભો કરી એ પ્રોબ્લેમ તમારા વર્તનને પ્રૂવ કરશે અને પોતાનો પ્રોબ્લેમ હોવા છતાં માફી માત્ર તમારી પાસે મંગાવશે. આમાં ઝઘડાનો અંત નથી આવતો, માત્ર એનો ઈગો સંતોષાય છે. એક વાઈફ તરીકે જો તમારા ઘરમાં તમારો પુરુષ નાર્સિસિસ્ટિક હોય તો જ્યારે પણ એ કેઓસ ઊભું કરે એનું કોઈ જ એક્સપ્લેનેશન આપવું જરૂરી નથી, એને બિલકુલ રિએક્ટ કરવું જરૂરી નથી. તમે તમારી સ્પેસમાં, તમે તમારી સેલ્ફ એસ્ટીમમાં શાંતિથી રહો તો એ વ્યક્તિ અનફુલફિલ્ડ રહી અને ઝઘડા ભલે ઊભા કરશે પણ કેઓસ ઊભા નહીં કરી શકે.